हेलो बच्चों, ब्यूटीफुल चैनल में तमारू हार्दिक स्वागत है। आज नवो टॉपिक આપણે શીખવાનો છે જેનું નામ છે ઘર્ષણ। આમ તો ઘર્ષણ પોતે બળ છે એટલે ઘર્ષણ કહેવાય છે, ક્યારેક ક્યારેક એને ઘર્ષણ બળ પણ કહે છે, પણ ઘર્ષણ અને ઘર્ષણ બળ એક है, ईश्वर एक है। આ ઘર્ષણ બળ ત્રણ પ્રકારે ભણવાના છે। આપણે જે યંત્રશાસ્ત્ર, જે આપણું મિકેનિક્સ, જેને આપણે ડાયનેમિક્સ કહીએ છીએ, એ ડાયનેમિક્સમાં આપણને જે બળો લાગે છે એમાં આપણે સારું એવું બળ ભણવાનું છે, એ છે ઘર્ષણ બળ। તો આજે આપણે ઘર્ષણ બળની વાત કરવાની છે। સંપૂર્ણ જે કંઈ વાત છે એ બધી જ ઘર્ષણ બળની વાત કરવાની છે। અને ઘર્ષણ બળની સાથે સાથે આ ટોપિકની સાથે સાથે ફિલિંગ્સ વાલી ફિઝિક્સ પણ ભણવાની છે। ફિલિંગ્સ વાલી ફિઝિક્સ તો શરૂ થઈ જાઓ। પહેલાં મેં આ રીતે લખ્યું છે, હું તમને પછી પ્રશ્ન સ્વરૂપે તમને લખીને આપું છું કે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એના પ્રશ્ન સ્વરૂપે। કારણ કે તમારે શીખો, પહેલાં તમે આ શીખી લેજો। પહેલાં તમે જ્યારે આ વિડીયો લેક્ચર જોવા બેસો એટલે પહેલાં એકવાર શીખી લો કે હું શું કહેવા માગું છું, પછી લખવાનું થશે। લખવાનું થોડું લાઈન આગા પાછી હશે, એક બે લાઈન ઓછી હશે તો પણ ચાલશે, પણ કોન્સેપ્ટ ન રહી જવો જોઈએ। મારો જે ટ્રાય છે, બેસ્ટ ટ્રાય, એ તમને કોન્સેપ્ટ આપવાનો છે, કારણ કે છેવટે તો એ કામમાં આપવાનું છે। ને આપણું આ જે આ બધા પ્રકરણો છે એટલા બધા બેઝિક બનાવ્યા છે, એ ખૂબ બેઝિક બનાવ્યા છે, કારણ કે તમે જે ભણી રહ્યા છો ઓલરેડી 1700ની સાલવાળું ભણી રહ્યા છો, બ્લેક એન્ડ વ્હાઇટના જમાનાનું ભણી રહ્યા છો। તો એ તમે આ બેઝિક ભણવાનું છે અને એના ઉપરથી પછી ધીમે ધીમે તમારે મોડર્ન તરફ જવાનું છે, એટલે સંપૂર્ણ બેઝિક છે। એટલે લખવાની ચિંતા કરતા નહીં, તમે રોજનું રોજ તૈયાર કરતા હશો। અને હા, આપણી આ લેક્ચરને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ઘર્ષણ શરૂ કરીએ। તમને ઘર્ષણ વિશે ઘણું બધું ખબર છે। ઘર્ષણ વિશે તમને ખબર છે કે સર ઘર્ષણ ના હોય તો આપણે ચાલી શકીએ નહીં, પડી જઈએ। વાત સાચી છે। તો ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા પણ પરીક્ષામાં પૂછાય છે। 4 ઘર્ષણના ફાયદા લખવાના, 4 એના ગેરફાયદા લખવાના। તમને ફાયદા અને ગેરફાયદા પણ ખબર છે। ગેરફાયદા એ છે કે ચંપલ ઘસાઈ જાય છે, 4, 5, 6 મહિને ચપ્પલ નવો લાવવો પડે છે, સાચી વાત ને? પણ ઘર્ષણ એ જરૂરી છે ને કે આપણે ચાલી ના શકીએ, આ રીતેથી એને લપસતા જાવ। તો આવા ઘર્ષણની વાત કરવી છે ને થોડું આપણે અહીંયા કેવું ઘર્ષણ આવે છે, પ્રકરણ 5માં કેવું ઘર્ષણ આવે છે એની ચર્ચા કરવી છે। તો હવે આપણે સમય નહીં બગાડીએ પ્યારા બચ્ચો। અહીંયા ઘર્ષણના 3 પ્રકાર છે, સ્થિત ઘર્ષણ, ગતિ ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ। ત્રણેયને સમજવાનું છે, ડિટેલમાં સમજવાનું છે। તો સૌથી પહેલાં હું જે આપણી પાસે ઘર્ષણ છે એ સ્થિત ઘર્ષણ સમજાવવાનો પ્રયત્ન કરું છું। બચ્ચો આનું બીજું નામ છે એડજસ્ટ। એડજસ્ટ એટલે ખબર પડી ને, પોતે એડજસ્ટ થઈ જાય, એડજસ્ટ ઘર્ષણ બળ અથવા એડજસ્ટ ઘર્ષણ, પોતે એડજસ્ટ થઈ જાય, પરિસ્થિતિ પ્રમાણે એ બદલાતું જાય, એ આપણું સ્થિત ઘર્ષણ। તો હવે આને વારાફરતી બીજા 2 ઘર્ષણ છે એ હું અહીંયા હાલ પૂછી નાખું છું, અને ફક્ત સ્થિત ઘર્ષણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, જેને ઇંગ્લિશમાં સ્ટેટિક ફ્રિક્શન કહે છે। ઘર્ષણને આપણે ફ્રિક્શન કહીશું। ઓકે, ઘર્ષણ બળ, ફ્રિક્શન ફોર્સ, પણ પોતે આની અંદર ઘર્ષણ આવી જાય છે, એટલા માટે સંપૂર્ણ બેઝિકથી આપણે શરૂ કરીએ। સૌથી પહેલાં તો ઘર્ષણને આપણે સ્મોલ એફ વડે દર્શાવીશું, એટલે અહીંયા તમે આ દર્શાવતા શીખી જજો। સ્મોલ એફ, જે આપણે બળ લગાવીશું એને બાહ્ય બળ કહીશું, એફ એક્સટર્નલ, એની વિરુદ્ધમાં જે બળ લાગશે એ ઘર્ષણ બળ।
તો સ્થિત ઘર્ષણનો પ્રશ્ન એવો પૂછાય, હું અહીંયા પ્રશ્ન લખું તો તમને ખ્યાલ આવશે ને. સ્થિત ઘર્ષણ, ચલો અહીંયા પ્રશ્ન લખું, પરીક્ષામાં કેવી રીતે પૂછાય સાથે સાથે પ્રશ્ન લખી દઉં. આ ટોપિક છે આપણો. સ્થિત ઘર્ષણ એટલે કે સ્ટેટિક ફ્રિક્શન એટલે શું સમજાવો, અથવા નિયમો સાથે સમજાવો. એ મતલબ એ શેના પર આધાર રાખે છે એ સમજાવો. એ શેના પર આધાર રાખે છે સમજાવો. આવું કંઈ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો સ્થિત ઘર્ષણ આપણે જોઈએ. હવે આ જે ઘર્ષણ છે એના આપણે મુદ્દા લઈ લઈએ તો તમને મુદ્દા જરા યાદ રહેશે કે ખરેખર ઘર્ષણ શું કહેવા માંગે છે. તો આ જે ઘર્ષણ છે એ સ્થિર પદાર્થ પર લાગશે. બરાબર છે. આ અચળ નથી, બદલાય છે, બદલાતું બળ છે, બદલાય છે. આ જે ઘર્ષણ બળ છે એ આ ઘર્ષણ બળ, હવે આ સ્થિત ઘર્ષણને આપણે, સ્થિત એટલે સ્ટેટિક, સ્થિત એટલે શું થઈ જશે? સ્ટેટિક. તો એફ ની નીચે એટલે કે FS લગાવી દઈશું, ખ્યાલ આવશે. જો આ ઘર્ષણ અને S એટલે સ્ટેટિક, FS એટલે સ્થિત ઘર્ષણ. ગતિક ઘર્ષણ હોત તો FK, અને ત્રીજો રોલિંગ ઘર્ષણ હોય તો FR. બરાબર. સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ આપણે વાત કરીએ છીએ સ્થિત ઘર્ષણની. ત્રણેય અલગ અલગ છે અને ત્રણેયના અલગ અલગ થોડા અલગ પડતા નિયમો છે. ઓકે. આ જે ઘર્ષણ બળ છે એ લંબ બળને સમપ્રમાણમાં છે. હું તમને આ બધી વસ્તુ સમજાવું છું. હવે આપણે સ્થિત ઘર્ષણ સમજવું છે. અને બીજી વસ્તુ કે આ ઘર્ષણ જે રહ્યું ને, કોઈ પણ ઘર્ષણ એ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. સાપેક્ષ ગતિનો વિરોધ કરશે. સાંભળજો, સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. સામાન્ય ગતિ નહીં, સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. બરાબર. સારું. ઉદાહરણ દ્વારા એટલે કે દાખલા તરીકે આપણે સમજીએ. હવે હું તમને સ્થિત ઘર્ષણ સમજાવવા જઈ રહ્યો છું. ઓકે. એક ટેબલ પર, આ ટેબલ છે, એ ટેબલ પર બ્લોક પડેલો છે. કોઈ M દળનો બ્લોક છે. મતલબ જેનું દળ M છે. આના પર કયા બળો લાગતા હશે? એના પર બળો લાગે એક તો mg, અને એની વિરુદ્ધ દિશામાં બળ લાગે લંબ બળ n. હવે આ બ્લોકને હું જમણી બાજુ ધક્કો મારું છું, એટલે કાં તો હું આવી રીતે ધક્કો મારી શકું, કાં તો હું આવી રીતે ખેંચી શકું. 2 રીતે દર્શાવી શકાય. ધારો કે હું એને આમ ધક્કો મારું છું આ દિશામાં, તો આ મેં ધક્કો માર્યો એનો મતલબ કે મેં બળ લગાવ્યું. કયું બળ લગાવ્યું? બાહ્ય બળ લગાવ્યું. તો એને શું કહીશું? F એક્સટર્નલ. બચ્ચો, આ બ્લોક ખસે? તમે મને જવાબ આપો, આ બ્લોક ખસે? સરી તો કેવી રીતે કહી શકાય? સારું, જોઈ લો. જોજો હો. આ બ્લોક M દળનો બ્લોક લગભગ બધાને દેખાતો હશે. જોજો છેલ્લી બેન્ચીસ વાળા. સર આમાં તો છેલ્લી બેન્ચીસ ના હોય. વેરી ગુડ. બધા આગળની બેન્ચીસ વાળા બધા અહીંયા જોજો. જે પણ વિદ્યાર્થીઓ આગળ બેન્ચીસે બેઠા છે એ જોવે. ઓકે. આ ટેબલ એટલે તો પાયા નહીં, એટલે એને ટેબુલ કહીએ ને. અને આ M દળનો બ્લોક. બચ્ચો હું આને ધક્કો મારું છું, જબરજસ્ત ફોર્સ લગાવો, જબરજસ્ત ધક્કો મારું છું. આ બ્લોક તો નથી ખસતો.
આ બ્લોક નથી ખસતો, આ બ્લોક ખસતો નથી. કેમ? કારણ કે આ બંને સપાટી વચ્ચે જે આ બંનેની આ જે સંપર્ક સપાટી છે ત્યાં એક મારા બળની વિરુદ્ધમાં એક બીજું બળ લાગી રહ્યું છે. હું જે બળ લગાવું છું એ બળની વિરુદ્ધમાં એક બીજું બળ લાગી રહ્યું છે પ્યારે બચ્ચો. અને એ બીજું બળ લાગી રહ્યું છે એ આ દિશામાં લાગી રહ્યું છે. એટલે આને આમ તો સમજાવવું હોય તો આવી રીતે જરા આપણને સમજવામાં બંને વસ્તુ એક જ છે. હું ધારો કે અહીંયા આને ખેંચી રહ્યો છું એફ એક્સટર્નલ, મતલબ હું આને અહીંયાથી ખેંચું છું પણ ખેંચાતું નથી. ધક્કો મારો કે આ બંને એક જ વસ્તુ છે. હું આને આમ ખેંચું છું, જો હું ફરીથી ખેંચું, બુક ખસતી જ નથી ને. કેમ ભાઈ? આ બંને સપાટી વચ્ચે એક બળ લાગે છે. આ બંનેની સપાટી વચ્ચે એક જબરજસ્ત બળ લાગી રહ્યું છે અને એ બળ પ્યારે બચ્ચો જો એની દિશા બતાવી હોય તો આ બળ એ બીજું કશું નહીં, ઘર્ષણ બળ છે. પણ પદાર્થ સ્થિર છે એટલા માટે એ સ્થિત ઘર્ષણ છે. આ સ્થિત ઘર્ષણ છે બચ્ચો. સ્થિત ઘર્ષણ કેટલું? આના જેટલું. ઉદાહરણ લઈને પણ હું તમને સમજાવીશ. આના જેટલું એનો મતલબ શું થયો કે હું આના પર 1 ન્યૂટનનું બળ લગાવું અને પદાર્થ ખસતો નથી તો સ્થિત ઘર્ષણ કેટલું? 1 ન્યૂટન. 2 લગાવું છું ને પદાર્થ ખસતો નથી તો સ્થિત ઘર્ષણ કેટલું? 2. 3 ન્યૂટન બળ હું બાહ્ય બળ લગાવું છું, હું આમ ખેંચું છું 3 ન્યૂટનના બળથી, પણ આ બુક ખસતી નથી. એનો મતલબ કે સામે ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ પણ કેટલું? 3 ન્યૂટન. તો જેમ બાહ્ય બળ વધારશો એમ ઘર્ષણ બળ વધતું જશે. હવે વિચારો, હવે હું તમને વિચારવાનું કહું છું કે ક્યાં સુધી નહીં ખસે? ક્યાં સુધી નહીં ખસે? આ ક્યાં સુધી નહીં ખસે? તો કે જ્યાં સુધી આ બળ મેક્સિમમ નહીં થાય ત્યાં સુધી નહીં ખસે. તો જુઓ, 1 ન્યૂટનનું બળ લગાવવું નથી ખસતું, 2 ન્યૂટનનું બળ લગાવવું નથી ખસતું, 3 ન્યૂટન, 4 ન્યૂટન, 5 ન્યૂટન, 6 ન્યૂટન, 7 ન્યૂટન, 8 ન્યૂટન, 9 ન્યૂટન, 10 ન્યૂટન. તો મેં જ્યારે આ ન્યૂટન વધારતા ગયા, મારું બાહ્ય બળ વધારતો ગયો, એમ ઘર્ષણ બળ પણ બદલાતું ગયું. બોલો બચ્ચો, આના ઉપર હાલ કોઈ ઘર્ષણ બળ છે? નથી. કેમ? કારણ કે બાહ્ય બળ નથી. બોલો બચ્ચો, આના ઉપર 2 ન્યૂટનનું બાહ્ય બળ છે તો હવે ઘર્ષણ બળ છે? તો કે હા. કેટલું? 2 ન્યૂટન. પણ એક બળનું મૂલ્ય એવું આવશે કે પદાર્થ ગતિ કરશે, અને પદાર્થ ગતિ કરે ને ત્યારે સ્થિત ઘર્ષણ એ સ્થિત રહેતું નથી, એ ગતિક થઈ જાય છે, એ ગતિક ઘર્ષણ થઈ જાય છે. ભેદ સમજાય છે? સ્થિત ઘર્ષણ ને ગતિક ઘર્ષણ. સ્થિત અને ગતિક રોલિંગને જવા દો. જ્યારે પદાર્થ સ્થિર છે સ્થિત ઘર્ષણ લાગે છે, જ્યારે પદાર્થ ગતિમાં આવે છે ગતિક ઘર્ષણ લાગે છે. અને આ ગતિક ઘર્ષણ એકવાર ગતિ ચાલુ થઈ ને પછી અચળ રહેશે, એ નહીં બદલાય. ગતિક ઘર્ષણ નહીં બદલાય. મારી વાત સાંભળજો, ગતિક ઘર્ષણ નહીં બદલાય. સ્થિત ઘર્ષણ તો બદલાતું રહેશે. સૂત્ર તરફ જઈએ. હવે તમને ખ્યાલ આવે છે ને કે આ પેન છે, એને હું ધક્કો મારું છું. સામે જેટલું જે ઘર્ષણ બળ હશે એટલું એને સ્થિર રાખવાનો પ્રયત્ન કરશે, પણ જ્યારે મારું બાહ્ય બળ વધી ગયું ત્યારે પદાર્થ ગતિમાં આવી જશે, ત્યારે સ્થિત નહીં રહે. ત્રીજું, આ જે બળ છે એ લંબ બળના સમપ્રમાણમાં છે. જોઈ લઈએ. Fs ચલે છે n, અને આ કેસમાં બ્લોક ઉપર નીચે ગતિ કરતો નથી.
ઉપર નીચે ડાન્સ કરતો નથી, એનો મતલબ કે સ્થિર છે. અને બળોનું સંતુલન આના આગળનું લેક્ચર એવું કહી જાય છે એન બરાબર mg. તો આવા કેસમાં n શું થઈ જશે? mg થઈ જશે. એનો મતલબ કે જેટલું વજન બળ વધારે એટલું સ્થિત ઘર્ષણ વધારે. અને આ પણ વાત સાચી છે કે હવે હું આને ધક્કો મારું છું તો જે કંઈ ઘર્ષણ બળ હશે એના કરતાં આના ઉપર કોઈ વ્યક્તિ આવીને આવી રીતે હથેળી દબાવી દે અને પછી પૂછે કે હવે તમે ધક્કો મારો, તો તમારે આને ખસેડવા વધારે બળ લગાડવું પડશે. બચ્ચો સમજવાનો પ્રયત્ન કરજો. ના હોય તો આંખો બંધ કરી દો ઘડીક વાર. આને હું ખસાડું છું, ધારો કે મેં 10 ન્યૂટનનું બળ લાગ્યું ત્યારે આ ચોપડી ખસી. એનો મતલબ કે 10 ન્યૂટન આ ગતિક ઘર્ષણ કહેવાય. ઓકે, અરે આ સ્થિત ઘર્ષણ કહેવાય. પણ આના ઉપર કોઈ હથેળી લાવીને મૂકી દે, આવી રીતે આમ જબરજસ્ત દાબે, આ બુકને દાબે, એનો મતલબ કે mg વધારે. mg વધારે એનો મતલબ કે n વધારે. તો જેમ જેમ n વધે એમ ઘર્ષણ, સ્થિત ઘર્ષણ વધે. તો વાત સાચી છે? તો કે હા, વાત સાચી છે. તમે આના ઉપર વધારે દાબ આપો અથવા કોઈ મોટો પથ્થર મૂકી દો અને હવે તમે આને ખસેડવાનો પ્રયત્ન કરો, તમારે પહેલાં કરતાં વધારે બળ લગાડવું પડશે. પહેલાં કરતાં વધારે બળ લગાડવું પડશે. એનો મતલબ કે તમારું બળ વધ્યું તો ઘર્ષણ બળ પણ વધ્યું, કારણ કે બદલાય છે. Fext ની સાથે બદલાય છે. હાલ આના પર કોઈ ઘર્ષણ બળ નથી, મેં લગાવ્યું તો સામેથી લાગવા માંડ્યું. જેવા તમે આવશો ને એવા લાગવા મળશે. એટલે આપણે ઘરે ભાઈ બહેન હોય ને, અથવા બે ભાઈ હોય કે બે બહેનો હોય, એક વસ્તુ ઘણી બધી પડી હોય, પણ એક વ્યક્તિ એ લે ને એટલે પછી બીજો એને લેવાનો પ્રયત્ન કરે. એ મૂકી દે ને બીજી લે ને એટલે વળી પેલો જે લે ને એ જ લેવાનો. એમ અહીંયા એવું છે, તમે લગાવો ને તો જ ઘર્ષણ આવશે, એના વગર નહીં આવે. અને તમારા બળ જેટલું સામે એ સામે ઘર્ષણ કરવાનો પ્રયત્ન કરશે. પણ જો તમારું બળ વધ્યું તો પદાર્થ ગતિમાં આવ્યો તો પછી તે પોતે સ્થિત નહીં રહે, એ પોતે ગતિક બની જશે. તો આ Fs ચલે છે n. અને હવે આનું ગાણિતિક સ્વરૂપ કે આ F ચલે છે n, Fs ચલે છે n, પણ આપણે અહીંયા લઈએ કે આ Fs જે છે એ જ્યારે મેક્ઝિમમ થશે, Fs મેક્ઝિમમ થશે. હવે Fs મેક્ઝિમમ ક્યારે થશે? કે આ જે પદાર્થ છે આને તમે બળ લગાડો તો અમે ઘર્ષણ બળ વધવામાં છે, વધે મેક્ઝિમમ થશે. અને જેવું મેક્ઝિમમ થશે એના પછી તરત જ પદાર્થ ગતિ કરવા માંડશે, અને તરત પદાર્થ ગતિ અને Fs મેક્ઝિમમ આવે એટલે સમજી લેવાનું કે હવે ઘર્ષણ બળની તાકાત ગઈ. આ પેલા રબર જેવું કે રબર ખેંચો, અમુક વાર મેક્ઝિમમ આવી જાય પછી ખબર છે કે હવે રબર તૂટી જવાનું છે. બસ એવી આ વાત છે. તો અહીંયા Fs મેક્ઝિમમ પણ લખાવું છું, પણ ચલે છે ને કાઢી નાખું છું. પણ Fs મેક્ઝિમમ એટલે મહત્તમ. તો બરાબરની નિશાની અહીંયા અચળાંક લગાવું, μsn. બચ્ચો બહુ અગત્યનું સમીકરણ છે. મેં કેમ અહીંયા મેક્ઝિમમ લગાવીને બરાબર લગાવ્યું એ પણ હું તમને સમજાવું છું. પણ આ સમીકરણ આપણે અને તમારે મારે યાદ રાખવાનું છે. જ્યાં n બરાબર mg, લગભગ કેસમાં n બરાબર mg મૂકવાનું થશે, પણ લખવાનું છે આવી રીતે. આ મ્યુ એસ જે છે એ સ્થિત ઘર્ષણાંક છે, જેનું મૂલ્ય પોઈન્ટમાં હોય છે, 0.1, 0.2 એવું. સ્થિત ઘર્ષણાંક અચળાંક છે, આ અચળાંક છે. અને આ અચળાંકને કોઈ એકમ હોતો નથી, એ તમે અહીંયાથી જોઈ શકો છો. કેમ એકમ હોતો નથી? ચલો આમાં μs ને કરતા બનાવો, પ્યારે બચ્ચો μs ને કરતા બનાવો. ચલો ઝડપથી. μs બરાબર Fs
મેક્સિમમ ભાગ્યા એન. આનો એકમ ન્યૂટન, આનો એકમ ન્યૂટન, ન્યૂટન ન્યૂટન ઉડી જાય, શું વધે? કશું ના વધે. તો મ્યુ એસ એ સ્થિત ઘર્ષણાંક છે, અચળાંક છે. ચલે છે એની જગ્યાએ આપણે બરાબર લાવવું છે, એટલે આ લગાવવું પડે. તમને ખ્યાલ છે ને, આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમમાં કે લગાવ્યો તો પછી એનું મૂલ્ય 1 લીધું. તો બસ આ એ વસ્તુ છે. આ સ્થિત ઘર્ષણાંક છે, સ્થિત ઘર્ષણાંક. અને હવે આ પૂછી નાખું છું, તમારા જે લખાણ છે એ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નોટ્સ છે એની અંદરથી લખી લેજો, એટલે તમે ચિંતા ના કરતા. આ પોઈન્ટ છે તમારે યાદ રાખવાનો છે. સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. અહીંયા ગતિ નથી તો એ વિરોધ નહીં કરે. તમે બળ લગાવવાની ગતિ કરો છો તો વિરોધ કરશે, એટલે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. અને બીજી વાત, ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આ બળ પણ જોડમાં ઉદ્ભવે છે. આ જે ઘર્ષણ બળ લગાડે એ સપાટી લગાવે તો બ્લોક પણ સપાટીને આ દિશામાં ઘર્ષણ બળ લગાવશે. પણ આપણે એક જ ગતિનો બળ જે બાહ્ય બળ છે એની વિરુદ્ધ દિશામાં લેવાનું છે, કારણ કે પેલું સામે ગણાતો નથી, પણ આ ઉદ્ભવશે જોડમાં. તો અહીંયા આપણે સ્થિત ઘર્ષણને સમજવાનો પ્રયત્ન કર્યો અને એક સરસ મજાનું સૂત્ર લાયા કે એફએસ મેક્સિમમ બરાબર મ્યુ એસ એન. આ સૂત્ર પ્યારે બચ્ચો તમારે યાદ રાખવાનું છે. જો હું ઘર્ષણ બળ, આ બરાબર મેં કેમ અહીંયા હું નથી લખતો, જો હું ઘર્ષણ બળ લઉં તો હું આવી રીતે લખવું પડે પ્યારે બચ્ચો. મારે આને આવી રીતે લખવું પડે, કાં તો આટલું છે કાં તો આવું છે. ફક્ત સ્થિત ઘર્ષણને લખવું હોય તો આમ લખાશે. કેમ? વિચારો, તમે વિચારો કે તમે ધક્કો લગાવો છો, સામેથી બળ 2 ન્યૂટન તો સામે સ્થિત ઘર્ષણ 2 ન્યૂટન. તમે 3 ન્યૂટન 3 ન્યૂટન, તમે 5 ન્યૂટન લગાવો છો તો સામે 5 ન્યૂટન લગાવો છો. પણ એક સમય એવો આવશે કે પદાર્થ ગતિ કરશે. તો ધારો કે 6 ન્યૂટને પદાર્થ ગતિ કરે, તો હવે એ 6 ન્યૂટન થઈ ગયું, એ મહત્તમ થઈ ગયું. એના પછી સ્થિત ઘર્ષણ લાગવાનું નથી, એના પછી ગતિક ઘર્ષણ થઈ જશે. તો આ જે સ્થિત ઘર્ષણ છે એ હંમેશા આના કરતાં નાનું હશે, કારણ કે નાનું હશે પછી બરાબર થઈ અને શું બની જાય છે? એફએસ મેક્સિમમ. એફએસ મેક્સિમમ એટલે આવી રીતે લખાય છે. બંનેમાં ભેદ સમજજો. અહીંયા એફએસ ફક્ત સ્થિત ઘર્ષણાંક છે તો લેસ ધેન ઇક્વલ ટુ છે. અહીંયા એફએસ મેક્સિમમ છે તો મ્યુ એસ એન, જ્યાં મ્યુ એસ એ શું છે? અચળાંક છે, જેને સમપ્રમાણતાનો અચળાંક, જેનું બીજું નામ આપણે શું? સ્થિત ઘર્ષણાંક. તો આપણી બુકમાં પણ ક્યારેક આનું મૂલ્ય આપેલું હશે અથવા શોધવાનું હશે. ઓકે, મ્યુ એસ કે હવે શું? હવે પદાર્થ ગતિ કરવા માંડ્યો. આને મેં બળ લગાવ્યું, મતલબ પેલી બાજુથી ખેંચ્યું, અહીંયાથી મેં ખેંચ્યું. સ્થિત ઘર્ષણ જે છે, સ્થિત ઘર્ષણ પણ બદલાતું. અને એક સમય એવો આવ્યો કે પદાર્થ પોતે ગતિ કરવા માંડ્યો. તો જે પદાર્થ પોતે ગતિ કરવા માંડ્યો એ આ વસ્તુ એફએસ મેક્સિમમ. અને એફએસ મેક્સિમમ પછી હવે પદાર્થ મસ્ત રીતે ગતિ કરે છે. પદાર્થ મસ્ત રીતે ગતિ કરે છે તો હવે કયું ઘર્ષણ બળ લાગશે? લાગે? ભાઈ પદાર્થ ગતિ કરે તો ગતિ ઘર્ષણ જ લાગે ને. એટલે આ બંનેનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. અહીંયાથી શરૂ થયું હતું, આટલે આવ્યું અને હવે ગતિક ઘર્ષણ, એટલે આ બંનેનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. તો આને લાઇનસર જોઈએ. ચલો, હાલ અહીંયા કોઈ ઘર્ષણ નથી. મેં બળ લગાવ્યું. મારી સામે બુક જે છે એ સ્થિત ઘર્ષણ લગાવે છે. એક સમયે પદાર્થ ગતિ કરવા માંડ્યો, એફએસ મેક્સિમમ થઈ ગયું. હવે પદાર્થ સતત ગતિ કરે છે તો હવે ગતિક ઘર્ષણ લાગી ગયું. તો હવે નવો ટોપિક છે આપણો ગતિક ઘર્ષણ. તો એના જેવો જ પ્રશ્ન, ગતિક ઘર્ષણ. તો ગતિક ઘર્ષણ સમજીએ આપણે. हमारा गतिक घर्षण. સર, ભણવામાં ઘર્ષણ લાગે? કોને પૂછશો? વિચારો. ગતિક ઘર્ષણ એ શેના પર આધાર રાખે છે સમજાવો. પ્રશ્ન બદલાઈ ગયો, આટલું લખવાથી પ્રશ્ન બદલાઈ ગયો. હવે ગતિક ઘર્ષણ એ પણ
એ પણ સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. આ બળ અચળ રહે છે. આને એફ કે કહીશું. એફ કે ચલે છે એન. એફ કે ચલે છે એન. આ ગતિક ઘર્ષણ, અને આ ગતિક ઘર્ષણ જે છે એ અચળ રહેશે. તો વળી પાછું જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એફ કે ચલે છે એન. એ પણ લંબબળ ઉપર આધારિત છે. લંબબળ ઉપર આ પદાર્થની સપાટી પર ક્ષેત્રફળ પર આધારિત નથી. ક્ષેત્રફળ પર આધારિત નથી. પેલું પણ આધારિત નહોતું. ક્ષેત્રફળ પર આધારિત નથી. સ્થિત ઘર્ષણમાં લખવાનું રહી ગયું તો સ્થિત ઘર્ષણ પણ પદાર્થની આ જે સપાટી છે, આ જે સપાટી છે, પદાર્થ મોટો છે કે પદાર્થ નાનો છે એના પર આધારિત નથી, પણ લંબબળ પર આધારિત છે. તો એફ કે ચલે છે એન. વળી પાછો ચલે છે કાઢીએ તો અહીંયા આવશે મ્યુ કે એન. આને મ્યુ વાંચીશું. ને શું વાંચીશું? મ્યુ. યુ કે નહીં, યુ કે નહીં, મ્યુ વાંચીશું. તો આ થઈ ગયું આપણું સરસ મજાનું સમીકરણ એફ કે. તો જ્યારે ગતિક ઘર્ષણ શોધવાનું હોય ત્યારે આપણે આ સૂત્ર લગાવીશું. વળી પાછું મ્યુ કે શું એ શું વસ્તુ છે? તો કે અચળાંક છે, જેને આપણે ગતિક ઘર્ષણાંક કહીશું. પેલામાં પણ સ્થિત ઘર્ષણાંક અંક છે. ઘર્ષણ વત્તા આંક એક સંખ્યા છે. ઘર્ષણાંક જેનો કોઈ એકમ નથી, કારણ કે આનો એકમ ન્યૂટન, આ છેદમાં આવશે ન્યૂટન, ન્યૂટન ઉડી જશે એટલે એકમ આવશે નહીં. ગતિક ઘર્ષણાંક, ગતિક ઘર્ષણાંક. અને યાદ રાખો કે આ ગતિક ઘર્ષણ જે છે એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય. સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય. અને એ પણ કેવું રહે? પછી અચળ રહે. પેલું બદલાતું રહેશે પણ આ અચળ રહેશે. બરાબર છે? તો આવી રીતે આપણે ઘર્ષણ બળની અંદર સ્થિત ઘર્ષણ બળ મતલબ સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણ આપણે શોધી શકીએ. આ પણ સાપેક્ષ ગતિનો વિરોધ કરે. તો જ્યારે આના ઘર્ષણ ઉપરથી કોઈ જ્યારે દાખલા હોય ત્યારે આપણે આ પ્રકારે શોધવું જોઈએ. પ્યારે બચ્ચો, આ પ્રકારે શોધવું જોઈએ. આ રીતે આપણે ઘર્ષણ શોધીશું. ત્રીજું છે રોલિંગ ઘર્ષણ. સાથે સાથે લઈ લઈએ, સાથે સાથે લઈ લઈએ એટલે પછી આમ તો રોલિંગ ઘર્ષણનો બહુ એટલું બધું આપણામાં બહુ પૂછાતું નથી. ગતિક અને સ્થિત પૂછાય છે વધારે, પણ રોલિંગ પણ સાથે સાથે આપણે લઈ લઈએ. રોલિંગ ઘર્ષણ, બરાબર છે? સાથે સાથે આપણે રોલિંગ ઘર્ષણ પણ લઈ લઈએ. હવે આ કેવું કે આ સૌથી ઓછું લાગે. આપણે તમે વિચારો કે કોઈ ગાડી છે, ખબર નહીં કઈ કંપનીની ગાડી પણ જાય છે, આ દિશામાં જાય છે, એને ટાયર છે. તમે વિચારો કે આ ટાયર ગોળ છે, એની જગ્યાએ ચોરસ ટાયર લેવામાં આવે તો ચોરસ. સર શું મજાક કરો છો? શું થાય તો મને કહો. ચોરસ ટાયર લેવામાં આવે અને એક ગાડી છે ગોળ ટાયરવાળી ગાડી. સર આ ગાડી તમે ક્યાંથી લાવો છો? ઓકે, આ ચોરસ ટાયરવાળી ગાડી, ચોરસ ટાયરવાળી ગાડી, બરાબર? ચોરસ કે લંબચોરસ, અને ગોળ ટાયરવાળી ગાડી. બચ્ચો કઈ ગાડી ઝડપી ચાલશે? કઈ ગાડી ઝડપી ચાલશે? તો આ ગાડી વધારે ઝડપી ચાલશે. કેમ? કારણ કે અહીંયા જે સપાટી સ્પર્શ થાય છે એ ફક્ત એક બિંદુ સ્વરૂપે સ્પર્શ થાય છે. આ સપાટીને જે આવી રીતે છે એ એક લાઈન બનાવે છે, બિંદુ સ્વરૂપે અહીંયા સ્પર્શ થાય છે. આ આખી સપાટી સ્પર્શ થાય છે. જુઓ, આખી સપાટી, આટલી સપાટી, એટલે
બિંદુ સ્વરૂપે સ્પર્શ થાય છે એટલે આ રોડ અને ટાયર વચ્ચેનું જે ઘર્ષણ છે આ કેસમાં ઓછું થઈ જશે. તો રોલિંગ ઘર્ષણ ક્યારે લાગે કે જ્યારે કોઈ પદાર્થ સરક્યા વગર ગબડતો હોય. હવે સરક્યા વગર ગબડતો જુઓ, આને સરકતો કહેવાય. જોજો હો, ધ્યાન આપજો. આને સરકતો કહેવાય. ખ્યાલ આવે છે? આવી રીતે રહો. જો આને સરકતો કહેવાય, આ સરકતો કહેવાય. પણ સરકો નહીં, આમ સરક્યા વગર. આ ગબડે તો છે, જો આ ગબડે જ છે ને, ઉપરથી નીચે નહીં જતો. પણ સરક્યા વગર ગબડતો હોય એટલે આવી રીતે ગબડતો હોય. સરક્યા વગર ગબડતો હોય. અને જ્યારે સરક્યા વગર ગબડતો હોય ને ત્યારે જે ઘર્ષણ લાગે ને એ રોલિંગ ઘર્ષણ લાગશે. એટલે તમે જુઓ, તમે બેરિંગ જોઈ હશે, બિયરિંગ જોઈ હશે, સાયકલમાં આવે. બિયરિંગ એટલે ટાયરની અંદર લગાવો. આ રીતે બે પડ હોય અને વચ્ચે નાના સરા હોય. તમને ખબર હોય તો નાના સરા હોય. અને આ એક ઘર્ષણ જો તમારે ઓછું કરવું હોય ને તો આની અંદર ઓઇલિંગ કરવાનું આવે. તમને ખબર હોય, સાયકલ ચલાવતા હોય ને એટલે રિપેરિંગ કરવા જાઓ એટલે ખબર હોય, પહેલાં ભાઈ ખોલતા હોય એટલે આમ જોઈ રહેવાનું આપણે કુતૂહલ સ્વરૂપે. આ બધા સરા છે. તો આ સરા છે ને, આના લીધે અહીંયા રાખેલું ટાયર જે છે ને એ ઝડપથી ફરશે. કેમ ભાઈ ઝડપથી ફરશે? તો ઝડપથી એટલા માટે ફરશે કે આ બંને સપાટી પર આના બિંદુ જ ટચ કરે છે. જુઓ, વિચારો, સરા ચોરસ હોત તો વધારે ઘર્ષણ લાગોત. તો સૌથી ઓછું ઘર્ષણ બળ એટલે કે રોલિંગ ઘર્ષણ બળ. અને આની અંદર જો ઘર્ષણ ઓછું કરવું હોય ને તો એને ઊંજણ તેલ એટલે કે ઓઇલ કે પછી ગ્રીસ એ અંદર આની અંદર ભરી દો એટલે આ સૌથી વધારે સ્મૂથ. જો ઘર્ષણ તો થશે જ પણ એ રોલિંગ ઘર્ષણ થશે. એટલે પરીક્ષામાં એમસીક્યુ પૂછાય છે. પરીક્ષાની અંદર આવો એક એમસીક્યુ પૂછાય છે. ચલો, આવો એક એમસીક્યુ પૂછાય છે. જરા ચલો હું એમસીક્યુ હું તમને કહું કે આમાંથી કયો ઓપ્શન સાચો, તમે મને ઓપ્શન કહો. ચલો, એમસીક્યુ પૂછાય છે. એવું છે કે નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે? 3 ઓપ્શન લઉં છું, 1, 2 અને 3. એમાં એવું છે કે આ રીતે, આ તો ખબર પડે ને, સ્થિત ઘર્ષણાંક, ગતિ ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક. આવો એક સરસ મજાનો એમસીક્યુ છે. તો અહીંયા તમે વાંચ્યું ના હોય ને, જો તમે સમજ્યા હોય ને તો પણ તમને આવડે. બોલો કયો ઓપ્શન સાચો? ચોથો કોઈ લગાવી દે, આમાંથી એક પણ નહીં, એવું કંઈક લગાવી દે. ઓકે, તો કયો ઓપ્શન સાચો? તો વિચારો કે સૌથી ઓછું ઘર્ષણ કયું? સૌથી ઓછું ઘર્ષણ કયું? તો કે રોલિંગ ઘર્ષણ. તો રોલિંગ ઘર્ષણ માટેનો ઘર્ષણાંક કયો? તો કે મ્યુ આર. બરાબર છે. એના પછી ઘર્ષણ કયું લાગે? એના પછી થોડું વધે, FK. અને સૌથી વધારે કયું? FS મેક્સિમમ કે FS. ઓકે, તો આવા કેસમાં સૌથી ઓછું આ, એના પછી વધે અને એનાથી વધારે આ. એનો મતલબ કે જો આને તમે મ્યુએસ લગાવો, જો આને મ્યુકે લગાવો, જો આને મ્યુઆર લગાવો તો આવી રીતે બને. તો મ્યુએસ સૌથી મોટું, તો મ્યુએસ એ મ્યુકે કરતાં મોટું અને મ્યુકે મ્યુઆર કરતાં મોટું. એટલે આ જવાબ સાચો. સૌથી ઓછું મ્યુ આર અને સૌથી વધુ મ્યુ એસ. એમસીક્યુમાં યાદ રાખજો. આ આપણે ત્રણેય ઘર્ષણ બળ. અને હવે આપણે દાખલાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર શું કહેવા માગે છે. હવે ટોપિકની સાથે સાથે એક ફિલિંગ્સવાળો દાખલો વધારાનો છે. ફિલિંગ્સવાળો દાખલો કે એક ટેબલ છે. બચ્ચો સમજો, બહુ અગત્યનું. કારણ કે અત્યાર સુધી મેં તમને જે ભણાવ્યું, જે 35-37 મિનિટ છે એનું જે ભણાવ્યું છે એનો આખો નિચોડ જે છે ને એ અહીંયા આવે છે. એટલે મેં તમને આ થોડો એક વધારાનો દાખલો લીધો છે. એના ઉપર એક બ્લોક મૂક્યો છે. આ બ્લોકનું દળ મને ખબર છે, આ બ્લોકનું દળ 4 કિલો. એના પર 6 ન્યૂટનનું બળ લાગે છે. અને આ સપાટી વચ્ચેનો જે ઘર્ષણાંક છે એ ઘર્ષણાંક પણ આપેલો છે મ્યુએસ 0.2. આનો બચ્ચો એકમ ના લગાવતા એકમ રહિત છે. એ પણ પરીક્ષામાં પૂછાય. ઘર્ષણાંકનો એકમ શું?
એનું પારિમાણિક સૂત્ર m0 l0 t0. ઓકે, m0 l0 t0 a0 જે પછી આગળ આવતું હોય. તો ઘર્ષણ બળ શોધો. ચલો ને ઘર્ષણ શોધો એવું કહીએ. કયું ઘર્ષણ એ આપણે જોઈએ. ઘર્ષણ શોધો, સ્થિત ઘર્ષણ શોધો. એફએસ આપેલું છે, સ્થિત ઘર્ષણ શોધો. હવે વિચારજો, વિચારજો. જો સ્થિત ઘર્ષણ આ દિશામાં લાગશે તો તમને ખ્યાલ આવ્યો. સ્થિત ઘર્ષણ આ દિશામાં લાગશે. જો આ સ્થિત ઘર્ષણ આના કરતાં વધારે હશે, આ વધારે હશે તો પદાર્થ ગતિ કરવાનો નથી. જો ઓછું હશે તો પદાર્થ ગતિ કરશે. તો મારે તમને અહીંયા મ્યુકેની પણ માહિતી આપવી પડશે. તો સ્થિત ઘર્ષણનું સૂત્ર શું? એફએસ બરાબર, એટલે એના માટે આપણે શું શોધવું જોઈશે? એફએસ મેક્સિમમ આપણે શોધવું જોઈએ. કારણ કે એફએસ મેક્સિમમ જ આપણને બરાબર વાળું સૂત્ર આપે છે. એટલે એફએસ મેક્સિમમ આપણે શોધીશું μs n. એફએસ મેક્સિમમ શોધી લઈએ, કારણ કે આ તો બદલાય છે, આ તો બદલાતું છે. એટલે એફએસ મેક્સિમમ શોધીએ એટલે નક્કી થશે કે ભાઈ આ એફએસ મેક્સિમમ કરતાં જો વધારે તમે બળ લગાવશો તો પદાર્થ ગતિ કરશે. એફએસ મેક્સિમમ કરતાં તમે ઓછું લગાવશો તો પદાર્થ ગતિ કરશે નહીં. આ એક ફિલિંગ્સ છે પ્યારે બચ્ચો. ઓકે, તો μs ની કિંમત અહીંયા છે 0.2 અને n એનો મતલબ કે mg, અને આવા કેસમાં g આપણે લઈ લઈએ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ n બરાબર mg આટલા લગભગ કેસમાં લખવું જ પડશે, કારણ કે આ બાજુ ડાન્સ કરતો નથી. એટલે જેટલું આપણી પાસે mg છે એટલું જ આપણી પાસે n. એટલે કિંમત મૂકું 0.2 ગુણ્યા m એટલે 4 કિલોનો દળ અને આ 10. તો આની અંદરથી આ જે 10 નીચે જાય, 10 ઉડી જાય તો 8 ન્યૂટન બળ લાગે. બચ્ચો તમે, હું દાખલો કેમ વધારાનો લઉં છું? કારણ કે તમે ગણવામાં ઉતાવળ ના કરો. ચોપડીનો દાખલો હશે ને તો તમે ગણવામાં ફટફટ તમને ગણી નાખશો. પાર લાવ્યો, પાર નહીં લાવો યાર. તમે વિચારો પાર નહીં. ચલો આ બાદ ધ્યાન આપો યાર, પાણી પીવા જતા રહે છે યાર. આ બાદ ધ્યાન આપો. હવે હું પૂરું કરું છું. પાર નથી લાવવો. મેં વધારાનો દાખલો એટલા માટે ગણ્યો, ફિલિંગ્સ લાવવા માટે. બચ્ચો આ શું આવ્યું? બચ્ચો 8 ન્યૂટન શું આવ્યું? 8 ન્યૂટન આપણી પાસે આવ્યું મહત્તમ સ્થિત ઘર્ષણ. તમે લગાડો છો કેટલું? 6. પદાર્થ ગતિ કરે? ના કરે. પદાર્થ ગતિ નહીં કરે તો હવે પદાર્થ ગતિ નહીં કરે તો સ્થિત ઘર્ષણ કેટલું? તો એફએસ કેટલું? 6 ન્યૂટન. બદલાય છે. જો અહીંયા 5 તો એફએસ કેટલું? 5. કેમ? કારણ કે તમે આના ઉપર 1 ન્યૂટન લગાવો પણ એફએસ મેક્સિમમ કેટલું? 8. જ્યાં સુધી તમે 9 ન્યૂટન નહીં કરો ત્યાં સુધી પદાર્થ ગતિ કરશે નહીં. ત્યાં સુધી પદાર્થ ગતિ કરશે નહીં. એનો મતલબ કે તમે 1 ન્યૂટનથી ખેંચો છો પણ મેક્સિમમ જ 8. આ બાજુ ખેંચવા વાળું તમને ખબર પડી ગઈ 8 ન્યૂટન. આ બાજુ ખેંચો તમને ખબર પડી ગઈ એફએસ મેક્સિમમ જ 8 ન્યૂટન છે. તમે 1 લગાવો તો તમારે ખસે પદાર્થ? ના ખસે. તો ઘર્ષણ બળ કેટલું? અહીંયા 1 લગાવો તો અહીંયા કેટલું? 1. આટલે 2 લગાવો તો આ કેટલું થશે? 2. બદલાતું જશે. અહીંયા 3 લગાવો, અહીંયા 6 લગાવો તો ઘર્ષણ બળ કેટલું? 6 ન્યૂટન. તમે અહીંયા 7 લગાવો તો ઘર્ષણ બળ કેટલું? 7 ન્યૂટન. તમે અહીંયા 8 લગાવો તો ઘર્ષણ બળ કેટલું? 8 ન્યૂટન. અને પછી તમે અહીંયા 9 લગાવો તો હવે આનાથી વધી ગયું એટલે પદાર્થ ગતિ કરશે. કેમ? કારણ કે પહેલા એફએસ, પછી એફએસ મેક્સિમમ અને પછી તરત એફકે, પછી એફકે. આ ક્રમ છે. તો એફએસ ક્યાં સુધી? એફએસ ક્યાં સુધી? તો એફએસ ક્યાં સુધી? તો કે 7 સુધી. પછી 8 મેક્સિમમ 8 સુધી પદાર્થ નહીં ખસે, કારણ કે સામે સમાન થઈ ગયા. આ બાજુ તમે 8 ન્યૂટન લગાવો છો, પેલી બાજુ આ બંનેની સપાટીનું 8 ન્યૂટન છે. પદાર્થ ગતિ કરશે નહીં. અને જેવું અહીંયા 9 લગાવ્યું એટલે કે તમારું બાહ્ય બળ વધી ગયું, કારણ કે 9 ઓછા 8 1 ન્યૂટનનું. તો અહીંયા પરિણામી બળ કેટલું લાગ્યું પ્યારે બચ્ચો? 1 ન્યૂટનનું પ્યારે બચ્ચો અહીંયા બળ લાગે. ફિલિંગ્સ આવે છે, ફિલિંગ્સ આવે છે. યસ સર, ફિલિંગ આવે છે. ખ્યાલ પડે છે હું શું કહેવા માંગુ છું? આના પછી પદાર્થ ગતિ કરશે. કેમ? કારણ કે પરિણામી તમે અહીંયા કને 6 ન્યૂટનનું બળ લગાવ્યું, સામે 8 ન્યૂટન છે.
8 - 6 કરો, 2 ન્યૂટનનું બળ પેલી બાજુ પરિણામી લાગ્યું તો પેલી બાજુ પદાર્થ જશે નહીં, એ બાજુ કોઈ ખેંચતું નથી, પણ પોતે પદાર્થ સ્થિર રહેશે. ચલો અહીંયા 7 ન્યૂટન લગાવો, ચલો 7 - 8 કરો, -1, પેલી બાજુ પદાર્થ લાગશે. આ બાજુ 8 ન્યૂટનનું બળ લગાવો, 8 - 8 પદાર્થ સ્થિર રહેશે. પણ 9 ન્યૂટનનું બળ લગાવો તો 9 - 8 એટલે કે 1 ન્યૂટનનું અહીંયા પરિણામી બળ લાગ્યું. એનો મતલબ કે પરિણામી બળ એટલે કે બાહ્ય બળ, જે એને નેટ કહીશું, આને નેટ કહીશું, જે ચોખ્ખું કહીશું, જે આપણે શરૂઆતમાં જે વાત કરી હતી, જે ચોખ્ખું કહીશું, એ એફ, આ મારું લગાડેલું એફ ઓછા એફએસ મેક્સિમમ, અને 9 - 8 એટલે 1 ન્યૂટન. આ ચોખ્ખું બળ લગાવે. ભલે તમે 9 લગાવ્યું પણ સામે 8 લાગે છે, એટલે તમારે ચોખ્ખું કેટલું થઈ ગયું? 1 ન્યૂટન. પદાર્થ આ બળની અસર હેઠળ ગતિ કરશે, આ બળની અસર હેઠળ ગતિ કરશે. અને એના પછી જો કદાચ હું અહીંયા કને 10 ન્યૂટન, હવે દાખલા નંબર 2 લઉં છું, અહીંયા તમે જુઓ કે દાખલા નંબર 2, આ જ પદાર્થ પર આ 4 કિલોના પદાર્થ પર 10 ન્યૂટનનું બળ લગાવું છું. અને હવે હું અહીંયા મ્યુકે પણ આપી દઉં છું કે 0.1, તો એફએસ મેક્સિમમ શોધી નાખ્યું 8 ન્યૂટન. આ બાજુ 8 ન્યૂટન, એફએસ મેક્સિમમ 8 ન્યૂટન લાગશે, પેલી બાજુ 10. તો હવે આપણી પાસે ગતિક ઘર્ષણ શોધો, તો હવે તમે ગતિક ઘર્ષણ શોધી શકો, કારણ કે હવે સ્થિત ઘર્ષણ તો લાગવાનું નથી, એફએસ મેક્સિમમ આવી ગયું. તો હવે ગતિક ઘર્ષણ એફ કે બરાબર મ્યુ કે એન, માટે મ્યુ કે આપણી પાસે 0.1, એન બરાબર mg બરાબર 4 × 10, માટે આ ઉડી જશે 4 ન્યૂટન, જે મેં તમને પહેલાં પણ કીધું હતું કે આના કરતાં આ ઓછું હશે. સૌથી વધારે ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ, એના પછી આ, અને હજી રોલિંગ શોધો ને તો ઓછું આવશે. એટલે આપણે જે કહેવાય ને કે એફએસ મેક્સિમમ એ વધારે હશે કોના કરતાં? એફ કે કરતાં, અને છેલ્લે એફઆર. પણ આપણે આટલું સમજવાનું છે, ઓછું આવ્યું 4 ન્યૂટન, મેક્સિમમ કેટલું આવ્યું? 8 ન્યૂટન. અને એફએસ એ તો બદલાતું રહેશે, અહીંયા સુધી 7 હોય તો 7, 8, કારણ કે તમે જેટલો ધક્કો મારો છો એટલું સામે જાય ને. ઓકે, તો આ બચ્ચો એક આપણે ઘર્ષણ વાળી ફિલિંગ્સ હતી. આના પછીનું જે ઉદાહરણ છે એ તમે જો જાતે ગણવાનો પ્રયત્ન કરશો તો મને ગમશે. ઓકે, ત્યાં સુધી આપણે મળતા રહીશું. પ્યારે બચ્ચો આવતા રહો. ઓકે, ટાટા, બાય બાય. આ લખવું હોય તો લખી દો. ચલો હડો, 1 2 3 4 5. અમે વધારાનો અહીંયા દાખલો તમને ખ્યાલ આવ્યો ને કે અહીંયા 6 લગાવ્યું હતું ત્યારે તો 2 દાખલા હતા. એક એક્ઝામ્પલ કે જ્યારે 6 ન્યૂટન લગાવ્યો, અને બીજો એક્ઝામ્પલ જ્યારે 10 ન્યૂટન લગાવ્યો, એટલે મેં આ 10 ન્યૂટન છે. ઓકે, તમે બીજા આવી રીતે દાખલા ગણો. આ બચ્ચો પ્યોર ફિલિંગ્સ આ વસ્તુ છે. ચાલો હાડો. ઓકે, મળતા રહીએ. ટાટા, બાય બાય.